પોલીસ સ્ટેશનમાં અરજદાર ઇરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવાતર રહે ગુલિસ્તા સોસાયટી હવે એક અરજી આપી જણાવેલું કે તેમનો ભત્રીજો ઉવેશ છે તે કામેથી ઘરે પરત આવેલો નથી અને એ બાબતે તેઓએ મહુવા ટાઉન વિસ્તારમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા એની કોઈ ભાળ મળી આવેલ નથી, જેથી આ બાબતે આ પ્રકારની અરજી આપવામાં આવેલી હતી। એ આધારે મહુવા ટાઉન પોલીસ અને અરજદાર તેમજ તેના સગા સંબંધીઓ દ્વારા મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલી હતી। તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં જે સીસીટીવી ફૂટેજ મળી આવેલા હતા એમાં હસનભાઈ સબ્બીરભાઈ સલાટ રહે નૂર સોસાયટી 9 આ ઉવેશભાઈને સાથે જણાઈ આવેલા હતા। એ આધારે પોલીસે હસનભાઈને પોલીસ સ્ટેશન લાવી અને એની વિગતવાર પૂછપરછ કરતાં હસનભાઈએ જણાવેલ કે મારે આજે ઉવેશ છે એની માતા સમીરાબેન જોડે છેલ્લા 2 વર્ષથી એના ઉવેશના પિતા મૃત્યુ પામ્યા ત્યારથી એની જોડે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધની જાણ છે આ ઉવેશને થઈ ગયેલો હોવાથી એ બેની વચ્ચે ઘણી વખત ઝઘડો તકરાર થતા હતા અને એના લીધે એને મારી નાખવાના ઈરાદે આ ઉવેશને ફોન કરી અને બોલાવેલા હતા અને ઉવેશ આવતા એને મહુવા ટાઉનની નગીના મસ્જિદ છે એની બાજુમાં અવાવરૂ કૂવો આવેલો છે ત્યાં લઈ ગયેલા અને તેને ઉવેશને માથે તેમજ શરીરના ભાગે પથ્થરના જીવલેણ ઘા મારેલા અને ઘા વાગવાના લીધે ઉવેશનું મૃત્યુ થયું હતું। મૃત્યુ થવાના લીધે પછી એને જે દોરી વડે એની લાશને બાંધી અને કૂવામાં નાખી દીધેલી હતી, જેથી કરીને લાશ પાણીમાં બહાર આવે નહીં। અને આ જે ગુનો હતો મર્ડરનો ગુનો એની મહુવા ટાઉન પોલીસે ખૂબ જ તલસ્પર્શી તપાસ કરી અને ગણતરીને કલાકોમાં જ ડિટેક્ટ કરી નાખેલા હતા। આની અંદર કોઈ વધુ શખ્સો સંડોવાયેલા છે કે એ હાલમાં તો જે મુખ્ય આરોપી છે એની ધરપકડ કરવામાં આવે છે અને તપાસ ચાલુ છે।